ચાલો મિત્રો, ગયા લેક્ચરમાં આપણે સમસ્થાનિકો, સમભારિકો, દળ ક્રમાંક, પરમાણુ ક્રમાંક આ બધું જ જોઈ નાખ્યું છે, બરાબર. હવે આપણે જોઈશું એના વિશેના એક્ઝામ્પલ. હવે આપણને એમાંથી કયા કયા એક્ઝામ્પલ મળી શકે, બરાબર. એ તમારે ગમે તે આવે પણ અહીંયા જે રીત શીખવાડું એ રીતે તમારે કરવાના છે, બરાબર. જોઈએ હવે અહીંયા તમને એવું દર્શાવ્યું છે કે એક સ્પીસીસમાં ઇલેક્ટ્રોન, પ્રોટોન અને ન્યુટ્રોનની સંખ્યા અનુક્રમે 18, 16 અને 16 છે. તો તે સ્પીસીસની સંજ્ઞા દર્શાવો, બરાબર. તો અહીંયા એક સ્પીસીસ તમને એવું કીધું નથી કે આ છે સ્પીસીસ, બરાબર. એની આપણે સંજ્ઞા દર્શાવવાની છે, પણ વસ્તુ આપી દીધું છે તમને ઇલેક્ટ્રોન, પ્રોટોન અને ન્યુટ્રોનની સંખ્યા 18, 16 ને 16 છે, રાઈટ. તો હવે પહેલા તમારે શું જોવાનું તો કે પ્રોટોન કેટલા છે, પ્રોટોનની સંખ્યા કેટલી છે જો દે. અનુક્રમે કીધું છે એટલે ઇલેક્ટ્રોન પહેલા 18, પછી પ્રોટોન 16 અને ન્યુટ્રોન 16. તો શું થયું અહીંયા Z બરાબર કેટલા થયા તો કે 16. પ્રોટોનની સંખ્યા 16 મળી ગઈ. તો હવે ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી છે તો કે ઇલેક્ટ્રોનની સંખ્યા તો 18 છે, બરાબર. અને ન્યુટ્રોનની સંખ્યા પણ 16 છે એટલે n બરાબર પણ 16. હવે આપણને ખબર છે કે a બરાબર શું થાય તો કે a બરાબર z પ્લસ n, મતલબ 16 પ્લસ 16 એટલે 32. તો આ a મળી ગયો, z પણ મળી ગયો, બરાબર. હવે ઇલેક્ટ્રોનની સંખ્યા અહીંયા 18 આપી છે એટલે પહેલા તો આપણે સંજ્ઞા દર્શાવવાનો ટ્રાય કરીએ. જો z બરાબર 16 એટલે 16 પરમાણુ ક્રમાંક ધરાવતું તત્વ કયું યાદ કરો. હા હેલી બેબોકાના ઓફરની સોમે આસિફો કે આપો કે સૂત્ર યાદ કરો. તો 16મા ક્રમાંકે આવશે કયું તો કે સલ્ફર, એટલે સલ્ફર. a ની સંજ્ઞા દર્શાવો તો a કેટલા છે અહીંયા આવી રીતે હું હવે સીધા દર્શાવું છું. તો a કેટલા છે તો કે 32. હવે જ્યારે પણ પરમાણ્વીય ક્રમાંકની વ્યાખ્યા ચલાવી ત્યારે મેં એવું કીધેલું કે ભાઈ જો ઇલેક્ટ્રોનની સંખ્યા વધારે હોય, પ્રોટોનની સંખ્યા કરતાં ઇલેક્ટ્રોનની સંખ્યા વધારે હોય તો એ હંમેશા ઋણ આયન હોય. સંખ્યા કેટલી વધારે છે? 2 સંખ્યા વધારે છે પ્રોટોન કરતાં, 16 કરતાં 2 વધારે છે એટલે કે 18 છે. તો એમાં -2 ચાર્જ રહેલો હોય, બરાબર. એટલે અહીંયા -2, બરાબર. તો સ્પીસીસની સંજ્ઞા આ થઈ ગઈ. આપણે પહેલા કશું કરવાનું નહીં, ઇલેક્ટ્રોનને પહેલા ધ્યાનમાં લેવાના નથી. પહેલા શું કરવાનું છે, પ્રોટોન કેટલા આપ્યા છે, ન્યુટ્રોન કેટલા આપ્યા છે. તો પ્રોટોન અને ન્યુટ્રોન પરથી તમને a મળી જાય, બરાબર. એટલે તમે પ્રોટોન અને a ના આધારે તમે સંજ્ઞા દર્શાવી દો. અને જો પ્રોટોન જેટલા જ ઇલેક્ટ્રોન આપ્યા હોય તો એ હંમેશા કેવો હશે તો કે તટસ્થ પરમાણુ હશે. પણ પ્રોટોન કરતાં ઇલેક્ટ્રોનની સંખ્યા વધારે હોય તો એ હંમેશા ઋણ આયન હોય. અને જો ઇલેક્ટ્રોનની સંખ્યા એ પ્રોટોન કરતાં ઓછી હોય તો એ હંમેશા કેવો હોય તો કે ધન આયન હોય, બરાબર. એટલે જો મિત્રો અહીંયા શું છે, ઇલેક્ટ્રોનની સંખ્યા વધારે, કેટલી વધારે છે, જેટલી વધારે હોય એટલો ઋણ આયન હોય. આના કરતાં 3 વધારે હોત તો અહીંયા -3 આવત, ખબર પડે છે. 1 વધારે હોત તો -1 આવત. તો એવી રીતે ઓછા હોય તો પ્લસ આવે. જો 1 ઓછો હોત મતલબ કે અહીંયા 16 ની જગ્યાએ 15 હોત તો અહીંયા +1 આવત, રાઈટ. તો એવા બીજા ઘણા એક્ઝામ્પલ છે. તો આ થઈ એની સંજ્ઞા. તમને એવું બીજો એક એક્ઝામ્પલ આપી દઉં તો માનો કે Z બરાબર 12 છે, ઇલેક્ટ્રોનની સંખ્યા બરાબર 10 છે, બરાબર. અને ન્યુટ્રોનની સંખ્યા પણ 12 છે. બોલો શું થાય? Z બરાબર 12, પરમાણુ ક્રમાંક 12 છે, 12 નંબરનું કયું હશે? મેગ્નેશિયમ. n બરાબર 12 છે એટલે a તમને અહીંયા મળે a બરાબર Z પ્લસ n, Z12 વત્તા 12 કેટલા મળ્યા તો કે 24. એટલે ન્યુટ્રોન ટોટલ પરમાણ્વીય દળાંક એટલે દળ ક્રમાંક તમને મળ્યો કેટલું છે? 24, બરાબર. તો સંજ્ઞા શું થાય? 12 mg 24
હવે ઇલેક્ટ્રોનની સંખ્યા જો કેટલી ઓછી છે 2 કોના કરતા પ્રોટોન કરતા તો એ હંમેશા કેવો હશે તો કે ધન આયન કેટલા ઓછા છે ઇલેક્ટ્રોન 2 ઇલેક્ટ્રોન ઓછા છે તો એની ઉપર +2 ચાર્જ આવે એટલે આ એની સંજ્ઞા થઈ ગઈ ખબર પડે બરાબર તો આ રીતે તમે દર્શાવી શકો એટલે અહીંયા આપણે એવું લખી શકાય કે તટસ્થ પરમાણુ હોય એના કરતા ઇલેક્ટ્રોનની સંખ્યા વધારે તો એ હંમેશા ઋણ આયન અને તટસ્થ પરમાણુ કરતા ઇલેક્ટ્રોનની સંખ્યા ઓછી તો એ હંમેશા ધન આયન આવે બરાબર એટલે હું અહીંયા તમને છેલ્લે લખાવું છું બરાબર હમણાં હું છેલ્લે લખાઈ દઉં પછી કે ભાઈ શું થશે ત્યાર પછીના એક્ઝામ્પલ જો પ્રોટોન ઇલેક્ટ્રોન અને ન્યુટ્રોનની સંખ્યા ગણવાની કીધી છે તો પ્રોટોન ઇલેક્ટ્રોન અને ન્યુટ્રોનની સંખ્યા પ્રોટોનની સંખ્યા ક્યાંથી મળે ડાબી બાજુએ નીચેના ભાગે આપણે પરમાણુનું સંગઠન કેવી રીતે દર્શાવી શકાય એ ટોપિક ભણ્યા છીએ તો આ શું છે પરમાણુ અહીંયા ક્રમાંક એટલે પ્રોટોનની સંખ્યા મળી ગઈ તો પ્રોટોન કેટલા હશે પ્રોટોન બરાબર 15 બરાબર હવે આ કેવો છે આની પર કોઈ ધન ભાર કે ઋણ ભાર છે નથી તો એ હંમેશા તટસ્થ પરમાણુ હશે અને તટસ્થ પરમાણુમાં જેટલા પ્રોટોન એટલા જ ઇલેક્ટ્રોન બરાબર તો અહીંયા પ્રોટોનની સંખ્યા 15 તો ઇલેક્ટ્રોનની સંખ્યા પણ કેટલી હશે તો કે 15 જ હશે હવે ન્યુટ્રોનની સંખ્યા શોધવા શું કરવાનું આપણી પાસે a આપ્યો છે તો a - z તો ન્યુટ્રોન બરાબર શું લખી શકાય આપણી પાસે એક સૂત્ર હતું ને આવું કે a બરાબર z + n તો ન્યુટ્રોનની સંખ્યા તમારે શોધવી છે બરાબર તો આ બાજુ જાય એટલે a - z બરાબર n બરાબર તો ન્યુટ્રોનની સંખ્યા શોધવા માટે શું કરવાનું n બરાબર a - z તો a કેટલા છે 31 - 15 બરાબર તો કેટલા વધ્યા તો કે 16 એટલે ન્યુટ્રોનની સંખ્યા કેટલી મળી આપણને 16 તેવી રીતે કેલ્શિયમ +2 માં જો સંજ્ઞા 20 કેલ્શિયમ +2 40 બરાબર એટલે દળ ક્રમાંક 40 છે પ્રોટોનની સંખ્યા 20 છે એટલે પ્રોટોન કેટલા મળ્યા પ્રોટોન બરાબર 20 પણ હવે અહીંયા જોઈ લો ઇલેક્ટ્રોનની સંખ્યામાં ફેરફાર થશે કેમ તો કે આ તો ધન આયન છે ને ધન આયનમાં આપણે એવું કીધું કે જેટલો ધન ભાર એટલા ઇલેક્ટ્રોન પ્રોટોન કરતા ઓછા બરાબર એટલે +2 છે એટલે 20 - 2 કરવાના તમારે તો ઇલેક્ટ્રોન કેટલા મળે ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી હશે જો તટસ્થ પરમાણુ આવું હોત ખાલી તો પ્રોટોનની સંખ્યા 20 હોય તો ઇલેક્ટ્રોનની સંખ્યા પણ 20 થાય પણ આપણી પાસે શું છે +2 હવે +2 હોય ત્યારે જેટલો ધનભાર હોય એટલા માઈનસ કરવાના શેમાંથી તો કે પ્રોટોનમાંથી તો 20 - 2 એટલે ઇલેક્ટ્રોનની સંખ્યા 18 થઈ ગઈ બરાબર પછી એ આપ્યા છે તો પાછું આપણું આ સૂત્ર ન્યુટ્રોન માટે a - z તો 40 - 20 તો કેટલા મળ્યા 20 તો ન્યુટ્રોનની સંખ્યા આપણને મળી ગઈ 20 ખબર પડે છે હવે ફ્લોરિન માઈનસમાં જોઈ z બરાબર કેટલા છે 9 એટલે પ્રોટોન કેટલા મળશે પ્રોટોનની સંખ્યા કેટલી થશે 9 ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી થાય હવે અહીંયા જો માઈનસ લખ્યા છે તો શું થાય જેટલા ઋણ આયન એટલા પ્રોટોનમાં ઉમેરવાના તો માઈનસ એટલે અહીંયા શું થઈ જાય તો -1 કહેવાય બરાબર તો 9 + 1 એટલે ઇલેક્ટ્રોન બરાબર ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી થાય તો કે 9 + 1 10 બરાબર અને ન્યુટ્રોનની સંખ્યા કેટલી થાય તો કે ન્યુટ્રોન કેટલા થશે સૂત્ર આપણું આનું આ જ a - z એટલે 19 - 9 10
ખબર પડી લે તટસ્થ પરમાણુ ધન આયન અને ઋણ આયન બરાબર હવે આગળ જુઓ તમને પરમાણુય ક્રમાંક પણ આપી દીધો હોય દળ ક્રમાંક પણ આપ્યો હોય તો તમારે શોધવાનું શું તો કે પરમાણુની સંજ્ઞા બહુ ઈઝી છે 1 માર્ક્સમાં પરમાણુ ક્રમાંક 17 પરમાણુય દળાંક દળ ક્રમાંક 35 છે કોનો 17 પરમાણુ ક્રમાંક તો કે ક્લોરીન તો 17 ક્લોરીન 35 બસ પૂરું થઈ ગયું લ્યા 1 માર્ક્સ ખબર પડે બીજો 92 Z બરાબર 92 A બરાબર 233 92 નંબરનો કોણ છે તો કે યુરેનિયમ બરાબર એટલે યુરેનિયમ છે તો 92 U 233 બસ પૂરું 28 માં Z બરાબર 28 ને A બરાબર 58 તો નિકલ 28 નિકલ 58 પૂરું આ તત્વની સંજ્ઞાઓ બરાબર એટલે હવે જે આપણે લખવાનું હતું એવું લખાઈ દઉં શું લખવાનું છે આપણે તો કે તટસ્થ પરમાણુમાં પ્રોટોન બરાબર ઇલેક્ટ્રોન એટલે જેટલા પ્રોટોન એટલા ઇલેક્ટ્રોન બરાબર પછી નંબર 2 ધન આયનમાં પ્રોટોન ઇઝ ગ્રેટર ધેન ઇલેક્ટ્રોન એટલે અથવા તો તમે એવું પણ લખી શકો કે ઇલેક્ટ્રોન લેસ ધેન પ્રોટોન છે તો સરખું જ ધન આયનમાં ઇલેક્ટ્રોનની સંખ્યા ઓછી પ્રોટોનની સંખ્યા વધારે હવે ઋણ આયન હોય તો આના કરતા ઉલટું ઋણ આયનમાં શું થશે તો કે ઋણ આયનમાં જેટલા ઇલેક્ટ્રોનની સંખ્યા ઇઝ ગ્રેટર ધેન પ્રોટોન અથવા તો તમે એવું લખી શકો પ્રોટોન ઇઝ લેસ ધેન ઇલેક્ટ્રોન બરાબર તો આ થયું જુદી જુદી સ્પીસીસમાં ઇલેક્ટ્રોન પ્રોટોન અને ન્યુટ્રોનની સંખ્યા આ બાજુ ઇલેક્ટ્રોન ન્યુટ્રોન અને પ્રોટોનની સંખ્યા શોધવાની બરાબર અને આ રીતે બે વસ્તુ આપી હોય તો તમારે સંજ્ઞા શોધવાની થઈ ગયું રેડી ઓકે આગળ જોઈએ મિત્રો તો સમ ઇલેક્ટ્રોનિય સ્પીસીસ એટલે શું પહેલા તો તમને બધાને ગુજરાતી આવડે છે ને જો સમ એટલે શું તો કે સરખું કોણ સરખું ઇલેક્ટ્રોન કોણ ઇલેક્ટ્રોન એટલે વ્યાખ્યા બની ગઈ શું તો કે જે પરમાણુઓમાં અથવા તો આયનોમાં ઇલેક્ટ્રોનની સંખ્યા સમાન હોય તો એવા પરમાણુ કે આયનોને આપણે શું કહીએ છીએ સમ ઇલેક્ટ્રોનિય સ્પીસીસ શું થઈ વ્યાખ્યા જે પરમાણુઓમાં અથવા તો આયનોમાં ઇલેક્ટ્રોનની સંખ્યા સમાન હોય તો એવા પરમાણુ કે આયનોને શું કહીએ સમ ઇલેક્ટ્રોનિય સ્પીસીસ જો ઉદાહરણો તમને સમજાવું કેવી રીતે નંબર 1 છે ફ્લોરિન now minus 19 અને 10 નિયોન 20 ત્યારબાદ સોડિયમ પ્લસ 11 23 ત્રણ તમને આ સ્પીસીસ આપી છે જો બરાબર 9 ફ્લોરિન minus 19 10 નિયોન 20 11 સોડિયમ પ્લસ 23 બરાબર તો હવે અહીં આગળ શું દર્શાવે આપણે શું જોવાનું છે
કોને જોવાના છે? ઇલેક્ટ્રોનની સંખ્યા ગણવાની લ્યા. જો પ્રોટોનની સંખ્યા અને માઇનસ ચાર્જ છે તો કેટલા ઇલેક્ટ્રોન? પહેલા ચલો આપણે આનું ગણી લઈએ. તટસ્થ પરમાણુ છે ને, આપણે શું કીધું હતું? તટસ્થ પરમાણુમાં જેટલા પ્રોટોન એટલા જ ઇલેક્ટ્રોન. તો અહીંયા પ્રોટોનની સંખ્યા કેટલી છે? 10. તો ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી હશે? 10. ઋણાયનમાં શું કીધું હતું? તો કે જેટલો પરમાણુય ક્રમાંક અથવા તો પ્રોટોનની સંખ્યા અને એમાં માઇનસ ચાર્જ આપેલો હોય તો એમાં એટલા એડ કરવાના. તો 9 -1 છે, 9 + 1 કેટલા? 10. તો ઇલેક્ટ્રોનની સંખ્યા 10. ધનાયનમાં શું કીધું હતું? તો કે જેટલો ધનભાર એટલા પ્રોટોનમાંથી ઓછા કરવાના. તો પ્રોટોન 11 છે +1 એટલે ઓછા કરવાના આપણે. ટૂંકમાં એવું તમારે યાદ રાખવાનું, જો વીજભાર ઋણ આપ્યો હોય તો તમારે પ્લસ કરવાના, વીજભાર ધન આપ્યો હોય તો એમાં માઇનસ કરવાના. બરાબર? તો હવે 11 - 1 કેટલા? 10. ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી? 10. તો આ થઈ ગઈ સમ ઇલેક્ટ્રોનિય સ્પીસીસ. જો બરાબર, ફ્લોરિન, નિયોન, સોડિયમ બધી કેવી છે? બધામાં ઇલેક્ટ્રોનની સંખ્યા સરખી છે એટલે એને કહીશું આપણે સમ ઇલેક્ટ્રોનિય સ્પીસીસ. એવા બીજા એક્ઝામ્પલ તમને આપું તો જુઓ, નિયોન 10 20, મેગ્નેશિયમ +2 12 24, એલ્યુમિનિયમ 13 27 +3. જોજે બરાબર. ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી છે? બધામાં 10 છે. જો 10 નિયોન 20 છે એટલે ઇલેક્ટ્રોનની સંખ્યામાં કેટલી? તટસ્થ પરમાણુ છે એટલે જેટલા પ્રોટોન એટલા જ ઇલેક્ટ્રોન. તો ઇલેક્ટ્રોનની સંખ્યા 10. તો હવે 12 મેગ્નેશિયમ 24 છે. કેવો છે? ધન વીજભાર કેટલો છે? +2. તો 12 - 2 કેટલા? 10. તો ઇલેક્ટ્રોન 10. એલ્યુમિનિયમમાં પણ સેમ એવું 13 છે, -3 કરવાના. તો 13 - 3 કેટલા થયા? 10. એટલે ઇલેક્ટ્રોનની સંખ્યા બધામાં કેટલી છે? 10. એટલે આ બધી કેવી? સમ ઇલેક્ટ્રોનિય સ્પીસીસ. બરાબર? તો આ રીતે તમને સમ ઇલેક્ટ્રોનિય સ્પીસીસ કોઈ પણ આપી હોય, બરાબર, તો તમે એમાંથી શોધી શકો. તમને આવી રીતે ઓપ્શનમાં આપે, બરાબર, માં જો આવી રીતે ઓપ્શન પૂછાય કે ભાઈ નીચેનામાંથી સમ ઇલેક્ટ્રોનિય સ્પીસીસ કઈ નથી. બરાબર? આવું તમને પૂછે, 4 ઓપ્શન આપી દીધા હોય. માનો કે એક એ આપ્યો છે નિયોન 10 20, બી તમારો ઓપ્શન છે એલ્યુમિનિયમ +3 27 13. ઓપ્શન સી એવો છે કે કેલ્શિયમ +2 20 40. અને ઓપ્શન ડી એવો છે કે ફ્લોરિન -9 19. બરાબર? તમને આવું પૂછવું હોય કે ભાઈ સમ ઇલેક્ટ્રોનિય સ્પીસીસ કઈ નથી, આપણને એવું પૂછ્યું છે, વ્યવસ્થિત પ્રશ્ન વાંચજો. કઈ નથી એવું પૂછ્યું. જો નિયોનમાં કેટલા ઇલેક્ટ્રોન? 10. એલ્યુમિનિયમમાં કેટલા છે? 13 - 3 10. 20 - 2 18. 9 + 1 માઇનસ ચાર્જ, બરાબર, 9 + 1 10. તો કઈ નથી. તો આ ત્રણેય થઈ A B C કેવી? ત્રણે સમ ઇલેક્ટ્રોનિય સ્પીસીસ છે. જ્યારે કેલ્શિયમમાં ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી થઈ? તો કે 20 - 2 એટલે 18 થઈ. તો આ એ સમ ઇલેક્ટ્રોનિય સ્પીસીસ નથી. બરાબર?
સમઇલેક્ટ્રોનીય સ્પીસીસ નથી. બરાબર? તો આ રીતે તમે એ શોધી શકો છો. અથવા તો તમને એવું પણ પૂછે કે ભાઈ પરમાણુમાં કઈ સમઇલેક્ટ્રોનીય સ્પીસીસની જોડ છે. બરાબર? તો તમને બબેની પેરમાં આપી હોય. બરાબર? આવા 4 ઓપ્શન હોય, બબેની પેરમાં આપ્યા હોય. નિયન અને એલ્યુમિનિયમ હોય, કેલ્શિયમ અને ફ્લોરિન હોય, પછી કેલ્શિયમ અને મેગ્નેશિયમ હોય, કેલ્શિયમ અને સોડિયમ હોય, વગેરે આપી હોય. તો તમે આવી રીતે શોધી શકો છો. ડન? હવે આગળ જુઓ, ન્યુક્લિયોનની સંખ્યા ગણો. બહુ સહેલું. શું કરવાનું છે? ન્યુક્લિયોનની સંખ્યા એટલે ન્યુક્લિયોન કોને કીધા હતા? પ્રોટોન વત્તા ન્યુટ્રોન. એને આપણે શું કીધા? ન્યુક્લિયોન. તો જે દળ ક્રમાંક હોય એ જ એનો ન્યુક્લિયોન્સ હોય. બરાબર? કેમ? દળ ક્રમાંક એ જ. દળ ક્રમાંકમાં શું લખ્યું હતું આપણે? તો કે પ્રોટોન વત્તા ન્યુટ્રોનની સંખ્યા. એને આપણે દળ ક્રમાંક કઈ કીધું તો ન્યુક્લિયોન એ કીધું હતું. તો અહીંયા શું આવશે? ન્યુક્લિયોનની સંખ્યા આમાં કેલ્શિયમમાં 40 એટલે દળ ક્રમાંક 40 છે. તો ન્યુક્લિયોનની સંખ્યા કેટલી આવે? ન્યુક્લિયોન્સની સંખ્યા બરાબર 40. અને આમાં ધનભાર છે જો, અને આમાં માઇનસ છે, અને આમાં કશું નહોતું. ન્યુક્લિયોનની સંખ્યા ઉપર કોઈ ફરક પડશે નહીં. ધનભાર, ઋણભાર અને તટસ્થ ક્યારે મેટર કરે? માત્ર ને માત્ર ઇલેક્ટ્રોનની સંખ્યા ગણવા માટે. બરાબર? એટલે અહીંયા પણ ન્યુક્લિયનની સંખ્યા 23 છે. બરાબર? અને આમાં પણ 32 એટલે 32. બરાબર? માત્ર ને માત્ર ક્યારે ધનભાર કે ઋણભાર મેટર કરશે? ઇલેક્ટ્રોનની સંખ્યા ગણવા માટે. બરાબર? તો આ રીતે નાના નાના એક્ઝામ્પલ છે, 1 કે 2 માર્ક્સમાં પૂછાઈ શકે છે. બરાબર?